જલિયાન LFT સ્કૂલ ખાતે 75મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્કૂલના ટ્રસ્ટી શ્રી ફરશુભાઈ ઠક્કર, મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. સ્કૂલ પ્રિન્સિપાલ મિત્તલબેન ઠાકરના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું. સ્કૂલના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી નગરજનોને મંત્રમુગ્ધ કર્યા. ઉત્તીર્ણ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રસ્ટી મિતેશભાઈ ઠક્કર દ્વારા 4 લાખ ઉપરાંતના રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24, પાટણ. 75મા પ્રજાસત્તાક દિવસની ખૂબ જ શુભેચ્છા પાડું છું. ખૂબ જ આનંદિત છે આજે અમારા બાળકો જે રંગારંગ કાર્યક્રમ કર્યો, જે ઉત્સાહથી એમને આ કાર્યક્રમની અંદર ભાગ લીધો. આજે 650 બાળકોની અંદર પ્રાઇમરી સેક્શનના બાળકોએ જે રંગારંગ કાર્યક્રમ કર્યો અને દરેક અમે દેશભક્તિના જ, કોઈ ફિલ્મી સોંગ નહીં, દેશભક્તિના સોંગ ઉપર જ એમને કાર્યક્રમ બહુ સુંદર રીતે કર્યો. આ સાથે ટ્રસ્ટે પેરેન્ટ્સ મિટિંગમાં ગયા વર્ષે જે કમિટમેન્ટ આપ્યું હતું કે ધોરણ 10ના પહેલા, બીજા અને તૃતીય નંબરને 31,000, 21,000 અને 11,000ના ઇનામો આપ્યા, જેનાથી બાળકોમાં જે ભણતર પ્રત્યે રૂરલ એરિયા કહેવાય છે, આમ તો પછાત તો ના ગણી શકાય કારણ કે માતૃભૂમિ ક્યારેય પછાત નથી હોતી, તો આવા એરિયાની અંદર પણ અમારા બાળકો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને આગળ વધ્યા. ધોરણ 12ની અંદર પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને પણ આ જ રીતે ટ્રસ્ટે ઇનામો આપ્યા. સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ GSCB, જેની અંદર પાટણ જિલ્લાની અંદર અમારી સ્કૂલનો શ્રેષ્ઠ નંબર આવે છે. આગાખાન અને જલિયાન 2 જેવી સ્કૂલો છે કે ધોરણ 10 GSCB ઇંગ્લિશ મીડિયમ ચલાવે છે, તો એ વિદ્યાર્થીઓ પણ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી અને પોતાની શાળાનું નામ રોશન કર્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ મારા પેરેન્ટ્સોને, મારા બહાદુર બાળકોને અને ટ્રસ્ટીશ્રી. કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા? આજે 75મા પ્રજાસત્તાક દિને અમે ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો અને દરેક બાળકોને પ્રોત્સાહિત કર્યા છે. એમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને જે ફર્સ્ટ નંબરે આવેલા છે એને 31,000 એટલે કે ટોટલ ફી અને ટ્રાન્સપોર્ટેશન ફી બાળકોને પરત મળે. સેકન્ડ નંબરને 21,000, થર્ડ નંબરને 11,000 આ રીતે ઇનામ આપ્યા છે. ધોરણ 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને 5100, 3100 અને 1100ના ઇનામ આપ્યા છે. બાળકોને પ્રોત્સાહિત કરવાનું કામ કર્યું છે અને આગળ આજે 10 વર્ષ પૂર્ણ કરી આગળ અમે વધીએ છીએ તો આ વિસ્તારમાં એક સારી યુનિવર્સિટી અને સારી કોલેજ લાવવા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. એ પણ અમારું સપનું પૂર્ણ કરે.